નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ચેતરભાઈ વસાવા આદિવાસી કલાકાર માટે મેદાને પડ્યા છે અને આદિવાસી સમાજના કલાકારને ન્યાય મળે અને આદિવાસી સમાજના કલાકારનું અપમાન થયું છે। આ રીતના ચેતરભાઈ વસાવા ગુજરાત વિધાનસભાની અંદર નિવેદન આપ્યું છે। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અત્યારે જે ગુજરાતની અંદર એક વિવાદ ચાલી રહ્યો છે કલાકારને લઈને। આખા ગુજરાતના કલાકારે ગઈકાલે અને આગલા દિવસે 2 દિવસે જે 300 થી 350 કલાકારો ત્યાં ભેગા થયા હતા અને આને લઈને ઉત્તર ગુજરાતના સુપરસ્ટાર એટલે કે વિક્રમભાઈ ઠાકર સાહેબે આને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને આને લઈને ફરી એક જે નવો જે વિવાદ છે જે સામે આવ્યો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલે કે આદિવાસી સમાજના એક કિંગ તરીકે જાણીતા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા મેદાને ચડ્યા છે કે આદિવાસી સમાજના એક પણ કલાકારને નથી બોલાવવામાં આવ્યા, કેમ કે અમારો સમાજ આટલો મોટો છે, આટલા બધા કલાકારો છે, મોટા મોટા કલાકારો છે, તો અમારા કલાકારને પણ 10-15 કલાકારને બોલાવ્યા હોત તો અમને સારું લાગ્યું હોત। આ રીતના જે ચેતરભાઈ વસાવાએ કહ્યું છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ખૂણે ખૂણેથી જે કલાકારોને બોલાવવામાં આવે છે, પરંતુ આદિવાસી સમાજના એક પણ કલાકારને બોલાવવામાં નથી આવ્યા। આને લઈને જે ચેતરભાઈ વસાવા એટલે કે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે એ ગમે ત્યારે મુદ્દા ઉઠાવતા હોય છે। આ મુદ્દાની અંદર પણ ચેતરભાઈ વસાવા આવી ગયા છે અને જવાબ કરી રહ્યા છે કે કેમ અમારા સમાજના કલાકારને કેમ બોલાવવામાં નથી આવ્યા, એમનો જવાબ અમને જોઈશે। આ રીતના અત્યારે જે સોશિયલ મીડિયા પર ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો, કેમ કે આદિવાસી સમાજની અંદર પણ ઘણા એવા કલાકારો છે। કલાકાર એ પોતાના કલાથી અને એને કલાકાર કહેવાય, કોઈ ભેદભાવ ના હોય કે ના કોઈ નાતી જાતિ ના હોય છે, એવા કલાકાર હોય છે। એક પોતાની કલાથી આગળ વધતા હોય છે, એવા કલાકારને ખરેખર બોલાવવું જોઈએ। તમારે શું કહેવું છે એ અવશ્ય જણાવજો। હું તમારો દોસ્ત શૈલેષ વિલ। આ જાણકારી તમને કેવી લાગી અને આને તમારે શું કહેવું છે બિલકુલ તમારે ભૂલવાનું નથી, અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું। અને હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે લગાતાર ગુજરાતની તમામ ઘટના વિડીયો આપણે બતાવતા હોય છે। જય હિન્દ, જય ભારત।